18 ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું મેઘરાજાની દે ધનાધન। 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઇંચ વરસાદ નોંધાયો, તો વડાલીમાં માત્ર 14 કલાકમાં ધોધમાર 12 ઇંચ વરસાદ ખાબક્યો। ખેડબ્રહ્મામાં 10.3, તો દાંતામાં 8.9 ઇંચ વરસાદ, ઈડરમાં 4.9 ઇંચ વરસાદ, તો મેઘરજમાં 4.6 ઇંચ વરસાદ નોંધાયો। આ ઉપરાંત સતલાસણામાં પણ 4.6 ઇંચ વરસાદ પડ્યો, તો મોડાસામાં 4.3 ઇંચ વરસાદ નોંધાયો। ઉમરપાડામાં 3.3 ઇંચ, તો વિજયનગરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ તાલોદમાં 2.6 અને સાગબારામાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો। તો ભરૂચમાં નર્મદા નદીના વધતા જળસ્તર વચ્ચે 2 લોકો બ્રિજના કોલમ પર ફસાયા। ભરૂચ જિલ્લાના સામા વિસ્તારમાં નર્મદા નદીના કિનારે એક યુગલની જીવલેણ અવગણના સામે આવી છે। અહીં બ્રિજના તળિયે આવેલા કોલમ પર ચડીને યુગલ વાતાવરણનો આનંદ માણી રહ્યો હતો। જો કે સ્થાનિક લોકો દ્વારા ઘણીવાર ચેતવણી આપવામાં આવી છતાં પોતાના ધૂનમાં મસ્ત હતો। ઘટના દરમિયાન અચાનક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતાં બંને કોલમ પર જ ફસાઈ ગયા। ઘટનાને નજરે જોતા આસપાસના લોકોએ તુરંત મદદ માટે દોડ લગાવી। સ્થાનિક નાવિકોએ તાત્કાલિક નાવડી સાથે ઘટના સ્થળે પહોંચી જઈ કપલને સુરક્ષિત રીતે બહાર લાવી કિનારે પહોંચાડ્યા હતા। તો સ્થાનિક નાવિકોએ યુગલનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જોઈ શકાય છે કે જીવના જોખમે આ રીતે યુગલ વાતાવરણની મજા માણવા માટે અહીં કોલમ પર ચડ્યા હતા, પરંતુ નદીમાં નીરની આવક થતાં જ તેઓ અહીં ફસાઈ ગયા હતા। તો હાલ આ 3 અલગ અલગ તસવીરો, બેદરકારીની આ તસવીરો છે, તમે જોઈ લો। એક નર્મદા નીચ પર આ બ્રિજ પર જે આ કપલ ફસાયું કે જેમણે વાતાવરણની મજા માણવા માટે તેઓ કોલમ પર ચડ્યા હતા। આ તરફ ભારજ નદીમાં આધેડ તણાયા હોવાની પણ ઘટના સામે આવી। બીજી તરફ દાહોદની ઘટના જે ગત રોજ સામે આવી હતી કે જ્યાં એક આધેડ એ ખેતરે જતા હતા અને તેઓ નદીમાં અચાનક પાણી આવવાના કારણે ફસાઈ ગયા હતા। નોંધ્ય છે કે હાલ વરસાદી વાતાવરણ છે, જે આગાહી જે પ્રકારે કરવામાં આવે છે, ખાસ કરીને જે નદી કાંઠાના વિસ્તારો છે, જે ત્યાં તંત્ર દ્વારા જે આગાહીઓ આપવામાં આવી છે, જે સૂચનાઓ આપવામાં આવી છે, તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। તો આ 3 અલગ અલગ તસવીરો સામે આવી છે, ભરૂચ, છોટાઉદેપુર અને દાહોદની। ભરૂચમાં યુગલની બેદરકારી સામે આવી, તેમના દ્વારા જે વાતાવરણની મજા માણવા માટે કોલમ પર ચડ્યું હતું। જો કે સ્થાનિકોએ આ ધ્યાને આવતા તેમને તરત જ મદદ માટે તેઓ આગળ આવ્યા, રેસ્ક્યુ કરવામાં આવ્યું સ્થાનિક નાવિકો દ્વારા આ કપલનું। આ ઉપરાંત છોટાઉદેપુરની જે ઘટના સામે આવી હતી કે જેમાં નદીમાં એક આધેડ તણાયાની ઘટના, જો કે એમનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે। બનાસકાંઠાના દાંતા તાલુકામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। અંબાજી નજીક ઉકાનચલી નદીમાં નવા નીર આવ્યા। ધોધમાર વરસાદથી દાંતાના ઘણા ખેતરો બેટ બન્યા। આંબા ઘાટ રસ્તા પર પથ્થરો રોડ પર ધસી આવ્યા। રોડ પર પથ્થરો, એક સાઈડનો રોડ બ્લોક થઈ ગયો હતો। પ્રોટેક્શન વોલ ન હોવાથી પહેલા વરસાદે જ તંત્રની પોલ ખુલી। તો દાંતા બનાસકાંઠાના દ્રશ્યો છે। ઉકાનચલી નદીમાં નવા નીર આવ્યા હતા। અંબાજી નજીક ઉકાનચલી નદીમાં નવા નીર આવ્યા। મુશળધાર વરસાદના કારણે અહીં ખેતરો જાણે તળાવ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। નોંધ્ય છે કે અહીં પહાડો પરથી પથ્થરો આ વરસાદના કારણે, ભારે વરસાદ અને ભારે પવનના કારણે રોડ પર ધસી આવ્યા છે, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પડી છે। આંબાના ઘાટ પર અહીં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। નોંધ્ય છે કે અહીં જે આ સમસ્યા સામે આવી છે, પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે પહેલા વરસાદે જ અહીં તંત્રની પોલ પણ ખુલી ગઈ છે। ભેખડો ધસવાના બનાવો પણ વધી રહ્યા છે। એક ઘટના સામે આવી કે જેના કારણે આ ભેખડ ધસવાના કારણે, પથ્થરો રોડ પર ધસી આવવાના કારણે ટ્રક ફસાઈ હતી, જો કે તેનો આબાદ બચાવ થઈ ગયો છે। તો આ મુશળધાર વરસાદના દ્રશ્યો, જેમાં ખેતરો પણ હવે જાણે તળાવ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો દાંતાથી સામે આવી રહ્યા છે। પહાડો પરથી પથ્થરો દાંતામાં રોડ પર આવી રહ્યા છે। ભેખડો ધસવાના બનાવો સામે આવી રહ્યા છે।
તો અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો દાંતાના કે જ્યાં ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે, અહીં ખેતરોની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને જે ભારે વરસાદ પડ્યો તેના કારણે મોટા ભાગના ખેતરોની પરિસ્થિતિ હાલ ખરાબ બની છે. ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતો ખૂબ જ નિરાશ પણ થયા છે. બીજી તરફ દાંતામાં, કારણ કે અહીં પહાડી વિસ્તાર પણ વધારે જોવા મળે છે, જેના કારણે અહીં પહાડો પરથી પથ્થરો ધસી આવવાના, ભેખડો ધસવાના જે બનાવો છે તે પણ હવે સામે આવી રહ્યા છે. આ તમામ બનાવો જોતા એક બાબત એ પણ છે કે અહીં જે પહાડો પરથી પથ્થરો રોડ પર ધસવાના જે બનાવો છે તેને લઈને પ્રોટેક્શન વોલને લઈને ઘણા સમયથી માંગ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા મોટા મોટા દાવાઓ પણ કરવામાં આવે છે, તેમ છતાં પ્રોટેક્શન વોલ ન બનતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. તો મહેસાણાના સતલાસણામાં મોડી રાતથી વરસાદના પગલે આંબાના ઘાટમાં એક તરફનો રસ્તો બંધ થયો. આંબા ઘાટમાં પહાડો પરથી ભેખડો ધસી પડી. સતલાસણા દાંતા અંબાજી જતા રોડ પર પથ્થરો પથરાયા. પહાડનો કાટમાળ રોડ પર પથરાતા વાહન વ્યવહાર બંધ થયો. તો મહેસાણાના સતલાસણામાં મોડી રાતથી જ અહીં વરસાદી માહોલ જામ્યો છે. આંબા ઘાટમાં એક તરફનો રસ્તો બંધ થયો, કારણ કે વરસાદના કારણે અહીં ભેખડો ધસી રહી છે. તો સતલાસણાથી દ્રશ્યો આપ જોઈ શકો છો. અહીં ભેખડો ધસી પડવાના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે, કારણ કે જે પથ્થરો આવી રહ્યા છે ભેખડો પરથી, જે કાટમાળ પહાડો પરથી નીચે આવી રહ્યો છે. ત્યારે હાલ સતલાસણામાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે, લાઈવ જોડાઈ ગયા છે. કેતન, જણાવશો કેવા પ્રકારની પરિસ્થિતિ ઓવરઓલ મહેસાણામાં છે અને ખાસ કરીને સતલાસણામાં શું પરિસ્થિતિ સર્જાઈ? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં સવારથી જે વરસાદ વરસી રહ્યો તો ખાસ વાત કરીએ તો સૌથી વધુ વરસાદ એ સતલાસણા વિસ્તારમાં જોવા મળ્યો. તો સતલાસણા વિસ્તારમાં રાત્રિ દરમિયાનથી અત્યાર સુધી 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ખાસ વાત કરીએ તો સતલાસણા વિસ્તાર આજુબાજુ જે પહાડી વિસ્તાર આવે છે, પહાડી વિસ્તારમાં પણ કેટલાક જે ભેખડ હોય છે, ધસી પડવાની જે ઘટના હોય છે તે ખાસ આવી છે. સતલાસણાની દાંતા જતા જે રસ્તાઓ હોય છે, આગળ જે રસ્તાઓ હોય છે, અંબાજી જતા રસ્તાઓ પર જે રોડ હોય છે તેમાં પણ ભેખડ હોય, રસ્તા પર પડી હોય તેવા વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ખાસ વાત કરીએ તો જેના કારણે એ બાજુનો જે રસ્તો હોય છે તે પણ જે બંધ હોય છે, તેવા પણ જે વિડીયો હોય છે સોશિયલ વિડીયો હોય છે તે વાયરલ થયા છે. બીજી વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં જે સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે. તો બીજી બાજુ જો વાત કરીએ તો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કેમ કે કેટલાક સમયથી જે ખેડૂતો હોય છે સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કેમ કે સારો વરસાદ ખેડૂતો પોતાના જે પાકો હોય છે તે વાવેતર કરી શકાય છે, એટલે કે વરસાદ વરસી રહ્યો છે એટલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી બાજુ સ્થાનિક લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે, કેમ કે અસર જે ગરમી હોય છે જેના કારણે અસર ગરમીથી લોકો ચેતાઈ રહ્યા છે, પરંતુ આજે વરસાદ વરસ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક પસરી છે અને લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે, ઠંડીનો માહોલ મળ્યો છે. તો બીજી બાજુ સ્થાનિક જે વાહન ચાલકો હોય તેમાં ચોક્કસથી થોડી ઘણી મુશ્કેલી સામનો કરી રહ્યો છે, કે જેમ કે જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થતા જે વાહન હોય ચાલકો તે પરેશાન થયા છે. જી કેતન, આભાર માહિતી આપવા બદલ. તો ઉત્તર ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ખાસ કરીને મહેસાણાના આપ દ્રશ્યો જુઓ. સતલાસણામાં ભારે વરસાદ શરૂ થયો છે મોડી રાત્રેથી, જેના કારણે અહીં એક તરફ ઘણી સમસ્યાઓ, વાહન વ્યવહારને લઈને ઘણી સમસ્યાઓ છે, પરંતુ ખેડૂતો માટે આ ખૂબ સારા સમાચાર છે. ખેડૂતો આ વરસાદથી ખૂબ ખુશ છે. તો ઉકાંચલી નદીમાં નવા નીર આવ્યા. અહીં મુશળધાર વરસાદ થયો. દાંતામાં, બનાસકાંઠાના દાંતાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પહાડો પરથી પથ્થરો રોડ પર ધસી આવ્યાના બનાવો અહીં બન્યા. ખાસ કરીને જો વાત કરવામાં આવે, દાંતામાં મોડી રાત્રિથી જે વરસાદ શરૂ થયો તેના કારણે અહીં જે પહાડી વિસ્તાર છે ત્યાં ભેસડો ધસવાના બનાવો સામે આવ્યા છે. આ ઉપરાંત ઉકાંચલી નદીમાં નવા નીર પણ આવ્યા. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. અંબાજી નજીક ઉકાંચલી નદીમાં નવા નીર આવ્યા. ધોધમાર વરસાદથી દાંતાના ઘણા ખેતરો બેટ બન્યા છે. આંબાઘાટ રસ્તા પર પથ્થરો રોડ પર ધસી આવ્યા. રોડ પર પથ્થરો, એક સાઈડનો રોડ બ્લોક થઈ ગયો. પ્રોટેક્શન વોલ ન હોવાથી ખાસ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં પહેલા વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે. તો આ બે દ્રશ્યો દાંતાના.
તો ઉત્તર ગુજરાતની ઘણી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદીઓમાં આવક નોંધાઈ। બનાસકાંઠાની બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે હાલ બનાસકાંઠામાં જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, બનાસકાંઠામાં કેવો વરસાદી માહોલ, નદીઓની પરિસ્થિતિ કેવી? તો ચોક્કસથી જે મોડી રાતથી જે વરસાદ ફરી થયો છે, અત્યારે પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને દાંતામાં જે 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા દાંતાના હાલ બેહાલ થયા છે। તે ઉપરાંત પાલનપુર નજીક આવેલ યાત્રાધામ બાલારામ પાસે પણ બાલારામ નદીમાં નવા નીર આવતા લોકોમાં અત્યારે ખુશીનો માહોલ છે અને લોકો પણ આ નવા નીરને વધાવવા માટે જે છે તે નદી કાંઠે ઉમટી રહ્યા છે। તે ઉપરાંત નવા નીર આવતા અત્યારે તો ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે। તે ઉપરાંત પાલનપુરના દાંડા નજીકથી પસાર થતી ઉમરદસી નદીમાં પણ નવા નીર આવ્યા છે। મોડી રાત્રે જિલ્લાના પહાડી વિસ્તારોમાં જે વરસાદ થયો છે તે વરસાદને લઈને જે નદીઓ છે તે પણ અત્યારે જીવંત બની છે। નદીઓ જીવંત બનતા ગ્રામજનો તેમજ ખેડૂતોમાં અત્યારે તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ અરવલ્લીના ભિલોડાની 3 નદીઓ બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓમાં આવક નોંધાઈ। ભિલોડાની હાથમતી, બુઢેલી અને ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ। ભિલોડા તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સિઝનમાં પહેલીવાર નદીઓ બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। ત્યારે હાલ ભિલોડાની પરિસ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, અરવલ્લીમાં ઓવરઓલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે વરસાદના કારણે અને ખાસ કરીને ભિલોડામાં કેવું વાતાવરણ? ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ખાસ કરીને ભિલોડા તાલુકામાં ગત રાત્રિ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને જે વિજયનગર પંથક છે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો તેના કારણે જે ભિલોડા પાસેથી પસાર થતી 3 નદીઓ બંને કાંઠે થઈ છે। નવા નીર આવ્યા છે પ્રથમ વખત સિઝનમાં। ખાસ કરીને હાથમતી, બુઢેલી, ઇન્દ્રાસી નદી બંને 3 નદીઓ બે કાંઠે થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે। કારણ કે જે પ્રકારે વરસાદની શરૂઆત ધમાકેદાર રહી છે અને શરૂઆતમાં જ નદીમાં પાણી આવવાના કારણે જે કુવાના જે જળસ્તર છે તે હવે ઉપર આવશે, એટલે કે લોકો ભારે ખુશ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને 2 ઇંચ વરસાદના કારણે પણ જે પ્રકારનો માહોલ સર્જાયો છે વિસ્તારમાં તેના કારણે પણ ખેડૂતોમાં આનંદ છે। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે વરસાદની પરિસ્થિતિ છે તેની 3 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ઉત્તર ગુજરાતની જે નદીઓમાં નવા નીર આવ્યા, તો દાંતા, બનાસકાંઠા અને અરવલ્લીના આપ 3 અલગ અલગ તસવીરો જુઓ। અહીં નદીમાં નવા નીર આવ્યા છે। ખેડૂતોને આ નવા નીરથી ઘણી રાહત મળી છે। સિઝનમાં પહેલીવાર નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના આ દ્રશ્યો તો દાંતામાં નવા નીર આવ્યા છે નદીઓમાં, પરંતુ અહીં ઘણા એવા પણ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા। તો આ તરફ સાબરકાંઠામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા। વડાલીમાં 24 કલાકમાં 12.2 ઇંચ વરસાદ નોંધાયો। તો વડાલીમાં ફક્ત 14 કલાકમાં જ 12 ઇંચ વરસાદ નોંધાયો। વડાલીમાં ગઈકાલ બપોરે 4 વાગ્યાથી જ વરસાદે જોર પકડ્યું હતું। જિલ્લામાં મોડી રાત્રે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। રાત્રે ખેડબ્રહ્મા અને વડાલીમાં ધોધમાર વરસાદ પડ્યો। ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 10.3 ઇંચ વરસાદ નોંધાયો છે, તો વિજયનગરમાં 3 ઇંચ વરસાદ। ત્યારે હાલ સાબરકાંઠાની જે પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન લાઈવ જોડાઈ ગયા છે। ઈશાન, સાબરકાંઠામાં કેવો વરસાદી માહોલ, ખાસ કરીને જે અહીં નદીઓની પરિસ્થિતિ છે તે કેવા પ્રકારની? પ્રીતિ, ચોક્કસ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં જે વરસાદ વરસ્યો હતો, જે સૌથી વધુ વરસાદ કહી શકાય કે વડાલીમાં 12 ઇંચ, આ ઉપરાંત ખેડબ્રહ્મામાં 10 ઇંચ, તો ઈડરમાં જે 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ઈડરના જે રેલવે અંડરબ્રિજ છે તેના અંદર વરસાદી પાણી ભરાઈ જવાને લઈને લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। તો આ ઉપરાંત જે વીજ પોલ છે તે વીજ પોલ ધરાશાયી થયા છે, જેના કારણે આટલા વિસ્તારમાં જે વીજ પુરવઠો ખોરવાયો છે। આપણી સાથે સ્થાનિક પણ ઉપસ્થિત, તો આપણે એમના પાસેથી જાણીશું કે અત્યારે હાલ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તમારે? પાણી ભરાઈ ગયું છે, જવામાં બહુ તકલીફ પડે છે। સાધનોને આ બાજુનો તો રોડ ધોવાઈ ગયો છે। આ એક થોડો ઘણો રોજ બચ્યો છે, વીજ થાંભલા ગરકાવ થાય છે, તેના કારણે શું કરે છે? લાઈટો બધી બંધ થઈ ગઈ છે રાત, હાલ તો હજી કોઈ આવ્યું નથી। લાઈટ બધું પડે પાણીમાં।
ચોક્કસ પ્રીતિ કે હું તમને દ્રશ્યો ફરી એકવાર દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે વીજ પોલ જલાશય થયા છે જેના કારણે આટલા વિસ્તારમાં જે વીજ પુરવઠો ખોરવાયો છે નોંધનીય છે કે અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરી છતાં પણ હજી સુધી ત્યાં કોઈ પણ કર્મચારી પહોંચ્યું નથી. એટલે કે કહી શકાય કે જે વરસાદના કારણે આ જે વીજ પોલ જલાશય થયા ત્યારે આજુબાજુ અત્યારે હાલ તો અંધકાર છવાઈ ગયો છે કારણ કે રાતથી જ વીજ પુરવઠો ખોરવાયો છે હજી સુધી વીજ કાર્ય થયો નથી. એટલે વધુ વરસાદના કારણે આ પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે. પ્રીતિ, બિલકુલ આભાર માહિતી આપવા બદલ એહસાન. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં સાબરકાંઠામાં મોડી રાતથી જે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી તેના કારણે નવા નીરની આવક તો થઈ છે પરંતુ ઘણી સમસ્યાઓ પણ થઈ રહી છે. તો સાબરકાંઠામાં મેઘરાજાએ ગમરોડ્યું. અહીં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મેઘરાજાએ મોડી રાત્રેથી જ જે વરસાદ અહીં પડવાની શરૂઆત થઈ તેના કારણે ઘણા એવા વિસ્તારો છે જે પ્રભાવિત થયા. ઘણી જગ્યાઓ પર અંડરબ્રિજમાં પાણી ભરાયા તો તેજ પવન સાથે અહીં ભારે વરસાદ ખાબક્યો હતો. અંડરબ્રિજમાં પાણી, વીજ પોલ ધરાશાયી થઈ જવાની સમસ્યાઓ, આવી ઘણી સમસ્યાઓ પણ સામે આવી રહી છે. આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે જેના કારણે સ્થાનિકો પણ અહીં પરેશાન બન્યા છે. તો રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયાના દ્રશ્યો જેના કારણે વાહન ચાલકો તો પરેશાન થઈ રહ્યા છે પરંતુ આસપાસના જે સ્થાનિકો છે, રહેવાસીઓ છે તે પણ હાલાકી ભોગવી રહ્યા છે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. રાજકોટના ધોરાજીમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હવામાન વિભાગ દ્વારા આવનાર સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું. ત્યારે હાલ ઓવરઓલ રાજકોટમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે. મુનાફ, રાજકોટમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે, કેવું વાતાવરણ? બિલકુલ પ્રીતિ, જે રીતે સવારે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘરાજાની મહેર થઈ હતી. વાત કરીએ ધોરાજી જેતપુર ઉપલેટા, ધોરાજીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોના નામે તો ખુશીનો માહોલ તો જોવા મળ્યો છે. બીજા વાત કે ગ્રામ્ય પંથકમાં આપણે ત્યાં દ્રશ્યો બતાવી છે આ બાજુના કે ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમી ધારે અને ક્યાંક ધોધમાર વરસાદ વરસીને લઈને ગ્રામ્ય પંથકમાં પાણી વહેતા રહ્યા છે. પાણી અત્યારે વહેતા રહ્યા છે. વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ રાજકોટ જિલ્લામાં ધોધમાર જે વરસાદ છે ગ્રામ્ય પંથકની વાત કરીએ, ગ્રામ્ય પંથકમાં જમનાવર વરસાદ વધી રહ્યો છે. વરસાદને લઈને ખેડૂતોને ખુશીનો માહોલ તો વરસાદને લઈને ખેડૂત અત્યારે ખૂબ ખુશાલ થઈ ગયા છે. જે રીતે વરસાદ વહેલી સવારથી કડાકા ભડાકાની પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે ગ્રામ્ય પંથકની અંદર ખેતરોમાં અને પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે. જે રીતે સવારથી વહેલી સવારથી મેઘરાજાની મેઘને લઈને ખેડૂતોને અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જી બિલકુલ. જી મુનાફ, આવીશું આપની પાસે. હાલ જે રીતે સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા, ધોરાજીમાં હાલ વરસાદી વાતાવરણ છે. આ ઉપરાંત જેતપુરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ, તેના પણ દ્રશ્યો આપ જુઓ. જેતપુરમાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. તો આ તરફ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠાના દાંતા તાલુકા મુશળધાર વરસાદ પડ્યો. અહીં અંબાજી નજીક ઉકાનચલી નદીમાં નવા નીર આવ્યા. ધોધમાર વરસાદ દાંતામાં શું પરિસ્થિતિ સર્જાઈ, ખેતરોની હાલત કેવી બની? પ્રીતિ, આપને બતાવી દઉં કે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસનું વરસાદી પાણી લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગઈકાલે મોડી રાત્રિથી જે વરસાદ ચાલુ થયો છે તેમ કહી શકાય કે એક જ રાતમાં 7 ઇંચ જેટલો વરસાદ આ દાંતા પંથકમાં પડ્યો છે. ને આ ખેતરો જે છે, ખેતરોની પરિસ્થિતિ આપણે બતાવવા માંગીશ કે ખરેખર જે નવું વાવેતર કરેલું હતું એ વાવેતર કરાતા હાલ તબક્કે જે વરસાદ છે, વરસાદના કારણે સમગ્ર ખેતરો હાલ બેટમાં ફેરવાઈ ગયા છે. જાણે મોટા તળાવ હોય તેવી પરિસ્થિતિ હાલ તબક્કે આ ખેતરોની જોવા મળી
મળી રહી છે અને ખેતરોમાં જે વરસાદી પાણી ભરાતા જે વાવેતર કરેલું હતું નવું, આ વાવેતરના કારણે જે છે એ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અને જે ખેતીવાડી કરેલી છે એ ખેતીવાડી જે છે આ વખતે નિષ્ફળ ગઈ છે. એમને ફરી જો વાવેતર કરશે તો જ એમને આ વખતે ઉપજ મળી શકશે. બાકી તો આ અત્યારનું જે વાવેતર કરેલું હતું એ વાવેતરના કારણે છે એ બિયારણ સાવ ફેલ ગયું છે અને હાલ તબક્કે ખેડૂતોમાં જે ભારે નિરાશા જોવા મળી રહી છે અને હજી તો વરસાદ આવવાની હજી શક્યતાઓ જોવા મળી રહી છે કે જેના કારણે પણ હજી ખેડૂતોમાં છે એ ભારે ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. પ્રીતિ, જી મહેન્દ્ર, કયા એવા પાકો છે કે જેને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે અને સાથે સાથે મહેન્દ્ર એ પણ જણાવો કે કયો વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો છે? ચોક્કસપણે આપણે બતાવીશ કે હાલ તબક્કે આ વિસ્તારમાં જે છે ઘઉં, મકાઈ, ડાંગર, બાજરી જેવો પાક જે આ વિસ્તારમાં લેતા હોય છે અને ક્યાંક અડદ અને મગનો પણ લેતા હોય છે. પણ આ જે વાવેતર કરેલું છે જે દાંતાના પંથકમાં જે છે, જે રસુલપુરા ગામ છે, દાંતાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે કે જે જમીન જે છે એ સીધી લેવલવાળી જે છે, ખાડા ખબૂચિયાવાળી છે. ભૌગોલિક પરિસ્થિતિ ખેતરોની એવી છે કે જ્યાં પાણી નીકળવાની કોઈ એવી પરિસ્થિતિ નથી હોતી. પરિણામે જે છે આ ખેતરોમાં જે પાણી છે એ પાણી ભરાઈ જતું હોય છે. એના કારણે ભારે નુકસાન ખેડૂતોને ભોગવવી પડી હોય છે અને ચોમાસું આવતાની સાથે જ ક્યાંક ને ક્યાંક જયારે ખેડૂત વાવેતર કરતું હોય છે તો સતત એમના મનમાં ડર સતાવતો હોય છે કે જો ભારે વરસાદ આવશે તો અમારો આવેલો પાક છે એ પાક તણાઈ જશે અને ફરી નુકસાની આવશે. જેથી કરીને દાંતા તાલુકા જે અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે એ ગામડામાં આ તબક્કે જે ખેતરોમાં પાણી ભરેલા જોવા મળી રહે છે ત્યાં મોટી નુકસાનીનો સામનો હાલ તબક્કે ખેડૂતો કરી રહ્યા છે. પ્રીતિ, બિલકુલ. આ ઉપરાંત મહેન્દ્ર, જે રીતે આપે જણાવ્યું કે હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, તો ખાસ કરીને બનાસકાંઠાના એ કયા વિસ્તારો છે કે જ્યાં આગામી સમયમાં પણ વરસાદ પડી શકે અને શું વધુ નુકસાનની પણ શક્યતા? બિલકુલ પ્રીતિ, તમે જે રીતે વાત કરી છે જે દાંતા તાલુકો છે, દાંતા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે, દાંતા સિવાયનો જે બનાસકાંઠાના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં સીધી સપાટવાળી જમીન હોય છે એ જમીનોમાં ક્યાં પાણી નીકળવાની પરિસ્થિતિ નથી હોતી. પરિણામે જે ઉપરથી પડેલો વરસાદ છે ખેતરોમાં હેજીટીસ પડેલું રહેતું હોય છે. પાણી ન નીકળતા જે છે વાવેતર કરેલો હોય છે પાક, એ પાક પણ જે સડી જવાની ડર હોય છે. અને બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં જે ગામડાની પરિસ્થિતિ છે, ખેડૂતોની ખૂબ ગરીબ પરિસ્થિતિ છે. ક્યાંક ચોમાસામાં જે ફળદ્રુપતા હોય છે એ જમીનની પણ પાણીના કારણે ક્યાંક ને ક્યાંક નાબૂદ થતી હોય છે અને ઢાળ ઢોળાવાળા જે વિસ્તારમાં જે ખેતીવાડી કરતા હોય છે તે પાણી રોકાતું નથી તો તેવામાં પાણી સરી જતું હોય છે. જે નીચાણના વિસ્તારમાં જે ખેતર હોય છે એમાં પાણી ભરાઈ જતા આ નુકસાની થાય છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત ભુક્કા બોલાવશે મેઘરાજા પર. તો ગુજરાતના 3 જિલ્લાઓ બપોરે 1 વાગ્યા સુધી સાવધાન રહેજો, કારણ કે બપોરે 1 વાગ્યા સુધી 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહીસાગરમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યાં 60 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. બપોરે 1 વાગ્યા સુધી 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. બપોરે 1 થી 12 જિલ્લામાં 1 વાગ્યા સુધી 12 જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ પડે તેવા પ્રકારની શક્યતાઓ છે. તો હાલ જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે, બપોરે 1 વાગ્યા સુધીના હાલ જે આગાહી કરવામાં આવી છે, આજે મેઘરાજા મન મૂકીને વરસશે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે. 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ધોધમાર વરસાદની શક્યતા છે. તો આગામી 6 દિવસ વરસાદની આગાહી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો રાજ્યના 6 જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી માટે આગાહી છે. નવસારી, વલસાડ અને કચ્છમાં પણ થઈ શકે છે ભારેથી અતિ ભારે વરસાદ. તો દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. डे 2, डे 3 के लिए ऑरेंज कलर की वार्निंग है और डे 4, डे 5, डे 6 और डे 7 के लिए येलो अलर्ट जारी है. और हम फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक फिशरमैन की वार्निंग है और एंटायर गुजरात कोस्ट के लिए. और इस वाले वेदर के साथ और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है.
और थंडरस्टॉर्म की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं।